છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। નોલેજ ડેમ પાણીથી ભરપૂર હોવા છતાં તંત્ર દ્વારા પાણી ન છોડાતા કેનાલો જર્જરિત બની છે, જેના કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી નથી પહોંચતું। કરોડોના ખર્ચે ડેમનું રિનોવેશન તો નથી થયું, પણ નેટવર્ક ખોરવાતા ખેતી સુકાઈ રહી છે। પશુના પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે। તો તંત્રની આ બેદરકારી સામે કંટાળી ઓલિયા આંબા જેવા ગામોના ખેડૂતો હવે જીવના જોખમે પોતાના ખર્ચે ઊંડા કૂવા ઉતારવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ જનતા કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે સંઘર્ષ કરી રહી છે। સરકારના સિંચાઈના દાવાઓ વચ્ચે આદિવાસી વિસ્તારોની આ વાસ્તવિકતા વહીવટી તંત્રની સામે ગંભીર સવાલો ઉઠાવે છે। અમારે નાલેજ ગામ પાણીનો પ્રશ્ન હતો। આગલા વર્ષે એવું કીધું કે પાણી અમે ડેમ ઊંડો કરી અને પાણી ખાલી કરી નાખ્યો, તો શિયાળામાં પાણી ખાલી કરી નાખ્યું કોતળમાં, કોઈને કામ લાગ્યું નથી। આ વર્ષે બી પાણી બહુ છે। આ વર્ષે અમે રજૂઆત કરી ત્યારે પાણી અમને કીધું કે કેનાલમાં બહુ વેસ્ટ થાય છે, એ કેનાલ રિપેરિંગ થયા પછી પાણી મળશે। તો 2 વર્ષ થયા પણ કેનાલ રિપેરિંગ થઈ નથી, એટલે આ ખેડૂતોને બહુ તકલીફ પડે છે। હમણાં પીવાના બી પ્રશ્નો ઘણા પાણીના આવે છે, કારણ કે કુવામાં બી પાણી સુકાઈ ગયું છે અને બોરમાં બી પાણી સુકાઈ ગયું। ખેડૂતોની એકદમ ગંભીર હાલત, કારણ કે ખર્ચો કરીને ખેડૂતો થાકી ગયા, કારણ કે પાણી નહીં મળતું તો ખેડૂતો શું કરે, મજૂરી જવાના વારે આવે। બોરમાં તો માંડ માંડ ડહકાલીને બોર ચાલે છે અને કુવાની સ્થિતિ એટલી ખરાબ છે કે અમે 25-30 હજારનો હમણાં હિટાજી બોલાઈને ખોદાયું છે, પણ માંડ માંડ તળિયે જ પાણી છે, કારણ કે ડેમનું પાણી આવતું નહીં, એટલે જમીનો આવે તો પાણી કુવાની અંદર ઉપર આવે ને। અમારે એટલું કહેવાનું છે કે અમારા નાલેજ ગામમાં એક સિંચાઈનો તલાવ આવેલો છે, બહુ જૂનો છે। તો પહેલા પાણી મળતું હતું, પણ હમણાં થોડો જર્જરિત થઈ ગયો। તો 2 વર્ષ પહેલા લાખોનો ખર્ચો કરીને તલાવ રિપેરિંગ કર્યો। હવે એમાં તલાવ પૂરો ભરેલો છે, પણ કે હવે કેનલ ખરીને કેનલ એવી જર્જરિત છે। તો આ તલાવને રિપેરિંગ કર્યો એ પ્રમાણે કેનલને રિપેરિંગ કરે તંત્ર, અને વહેલી તકે ખેડૂતોને પાણી મળે એવી માંગ છે। નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો, અને કુલ 553 જેટલો હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે। હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે, અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે।